કાગળ છે તો કિનારી ઉપર ઊભો રાખીએ. એ પણ કાગળ ગણિત વિજ્ઞાનનો પ્રયોગ છે. આમ કિનારી ઉપર ન ઊભો રહે કારણ કે સમતોલનનો સવાલ આવે. સમતોલનનો સવાલ આવે, ગુરુત્વ મધ્ય બિંદુ, ગુરુત્વ મધ્ય રેખા એનો સવાલ આવે. એને તમે થોડુંક આમ વાળી નાખો અને આમ કરો તો ઊભો રહેશે. કાગળને 4 વડો કરીને ફાડી નાખો તો કેટલા ટુકડા થાય? એ આમ ગણિતનો પ્રશ્ન છે, પણ એ અમે એનો પ્રયોગ કરીએ તો ખ્યાલ આવે. જો આ ભાગ બંધ રહે છે એટલે 3 ટુકડા થાય. તમે પૂછો તો બધા 8 ને 4 ને એમ કહેશે. તો આ બધી રીતે આ રીતે કાગળ છે અનેક જાતના પ્રયોગો આમાં થઈ શકે છે. આ તો આપણે મેથેમેટિક્સનો એક ઉદાહરણ આપ્યો કે કાગળના આમ ખાલી પ્રશ્ન પૂછીએ તો એ 4 ને 8 ને 16 એમ કહેશે, પણ આપણે 4 વડો કરીને ફાડ્યા તો 3 ટુકડા થાય. એટલે તર્કનો વિષય છે એમ આપણે સાબિત કરી શકીએ. તો આ રીતે આ તો આપણે કાગળના પ્રયોગો કેટલા મહત્વ ધરાવે છે એની વાત કરી. એમાં સાયન્સ શીખી શકાય, મેથેમેટિક્સ શીખી શકાય અને કાગળના મનોરંજક પ્રયોગો કરી શકાય. ધારો કે આ છે નળાકાર બનાવીએ, આવી રીતે લાંબો નળાકાર બનાવે તો આમ બધું, પછી એને આમ છેલ્લે પકડીએ અને જે હાથમાં રાખ્યું એ આંખમાં રાખીએ, 2 આંખ ખુલ્લી રાખીએ અને બીજા હાથને આમ આમ નજીક લેતા આવીએ તો આ જે નળાકારનું હોલ છે એ હથેળીમાંથી પસાર થશે અને હથેળીને આરપાર આપણે જોઈ શકશું. તો આ કાગળનો પ્રયોગ છે. કાગળ ખાલી એક સિમ્પલ કાગળ, છાપાનો કાગળ પણ ચાલે. આમાંથી સાયન્સનો કેટલો મોટો એક્સપેરિમેન્ટ થાય, જાદુ થાય, પેપર્સ થાય, સાયન્સ થાય. આ બધું ચોખ્ખું દેખાય છે હથેળીની આરપાર. કાણું વચ્ચે હથેળી કપાઈ જાય અને વચ્ચે કાણું આવે આખું. અને બહુ મજા આવે છોકરાઓને એકદમ કે આવો સાયન્સ આમ નજીક લાવતો જ એમ કાણું અંદર જતું જાય અને અંદર આખું કપાઈ જાય. જો અમે કેમેરો છે, બધું શૂટિંગ થઈ રહ્યું છે, બધું જોઈ શકે હથેળીમાંથી. એટલે અપારદર્શક છે એને